શું તમને વારંવાર એક જેવા રહસ્યમય સપના આવે છે? સપનામાં મંદિર, દીવો, માતાજી, પ્રકાશ અથવા કોઈ દિવ્ય સંકેત દેખાય છે? તો આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે અમે તમને એવા સંકેતો વિશે જણાવીશું જે ઘણા લોકો અવગણે છે, પણ આધ્યાત્મિક માન્યતા અનુસાર તે દેવી શક્તિનો આશીર્વાદ અને રક્ષણના સંકેત માનવામાં આવે છે. મિત્રો, સપના માત્ર કલ્પના નથી હોતા. ઘણા લોકો માને છે કે કેટલાક સપનાઓ આપણા મન, ભાવનાઓ અને આધ્યાત્મિક વિશ્વાસ સાથે જોડાયેલા સંદેશા પણ હોઈ શકે છે. જો તમને સપનામાં વારંવાર માતાજીનું મંદિર દેખાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. એવી માન્યતા છે કે દેવી શક્તિ તમારી ઉપર કૃપા રાખી રહી છે અને જીવનના મુશ્કેલ માર્ગમાં તમને યોગ્ય દિશા બતાવી રહી છે. જો સપનામાં પ્રગટેલો દીવો દેખાય તો તે અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનો સંકેત માનવામાં આવે છે. જીવનમાં ચાલી રહી મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવાની શક્યતા દર્શાવે છે. જો સપનામાં ફૂલોના વરસાદ જેવું દ્રશ્ય દેખાય તો તે શુભતા, આનંદ અને આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે. ઘણા લોકો માને છે કે આવું સપનું સારા દિવસોની શરૂઆતનો સંકેત હોઈ શકે છે. જો સપનામાં માતાજી પોતાના વાહન સાથે દર્શન આપે તો તે હિંમત, સુરક્ષા અને આત્મવિશ્વાસનું પ્રતીક માનવામાં આવે છે. આવા સપનાઓ ઘણા ભક્તોને આધ્યાત્મિક શક્તિનો અનુભવ કરાવે છે. જો તમને સપનામાં તેજસ્વી પ્રકાશ દેખાય અને મનમાં શાંતિ અનુભવાય તો આંતરિક સકારાત્મક અને આધ્યાત્મિક જાગૃતિનો સંકેત માનવામાં આવે છે. પરંતુ એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, દરેક સપનાનો અર્થ દરેક વ્યક્તિ માટે એક સરખો હોતો નથી. સપનાઓ આપણા વિચારો, અનુભવ અને માનસિક સ્થિતિથી પણ પ્રભાવિત થઈ શકે છે. જો આવા સપનાઓ તમને વારંવાર આવે અને તેનાથી તમને શાંતિ, હિંમત અને સકારાત્મકતા મળે તો તેને એક સારા સંદેશ તરીકે સ્વીકારી જીવનમાં સારા કર્મો કરો, ભક્તિ અને માનવ સેવા તરફ આગળ વધવું જોઈએ. કહેવાય છે કે સાચી ભક્તિ માત્ર મંદિરમાં નહીં, પરંતુ સારા વિચારો, સારા કાર્યો અને બીજા પ્રત્યે કરુણામાં પણ વસે છે. જો તમને પણ આવા દિવ્ય સપનાઓ આવ્યા હોય તો કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો અને વિડીયોને લાઈક તથા શેર કરજો, એથી વધુ ભક્તો સુધી આ માહિતી પહોંચી શકે. જય માતાજી. અને આવા જ રહસ્યમય વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય મેલડીમાં, જય માતાજી, જય ચામુંડામાં.